સચિવાલયમાં બનવા જઈ રહ્યું છે જન ફરિયાદ માટે વધુ એક ઠેકાણું। જન ફરિયાદ માટે હવે જનસંપર્ક કાર્યાલય સચિવાલય ખાતે બનાવવામાં આવશે। બ્લોક નંબર 2 માં બની રહ્યું છે જનસંપર્ક કાર્યાલય। શહેર અને જિલ્લા કક્ષાની ફરિયાદોનું અહીં નિરાકરણ કરવામાં આવશે। ત્યારે ગૃહ વિભાગ હસ્તક આ જનસંપર્ક કાર્યાલય તૈયાર થઈ રહ્યું છે। જે કાર્યાલય તૈયાર થતાની સાથે જ લોકોને પણ એનો ફાયદો મળશે અને હવે ફરિયાદનું નિવારણ પણ વહેલું આવી જશે। ગાંધીનગરમાં સચિવાલય ખાતે સોમ અને મંગળ એમ 2 દિવસ જનફરિયાદ સાંભળવા માટે થઈને જનપ્રતિનિધિ તરીકે મંત્રીઓ બેસતા હોય છે, પણ હવે જનફરિયાદ માટે લોકોને એક નવું ઠેકાણું સચિવાલય ખાતે મળવા જઈ રહ્યું છે અને તે છે જનસંપર્ક કાર્યાલય। બ્લોક નંબર 2 ખાતે આ જનસંપર્ક કાર્યાલય આકાર લઈ રહ્યું છે। જોઈ શકાય છે કે આ જનસંપર્ક કાર્યાલય જે હાલ તૈયાર થઈ રહ્યું છે, આમ તો ઓલમોસ્ટ હવે તૈયારીના આરે છે। તૈયારી સંપૂર્ણ જે આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે, પણ મહત્વનું છે કે ગૃહ વિભાગ હસ્તક રહેલું આ જે જનસંપર્ક કાર્યાલય છે તેમાં મુખ્યત્વે 3 અલગ અલગ ચેમ્બર તૈયાર કરવામાં આવી છે અને સાથે સાથે જ બહારની તરફ આ જોઈ શકાય છે કે 2 મુખ્ય ટેબલ અને આ ઉપરાંત વેઇટિંગ એરિયા અને સાથે સાથે જ જે કિયોસ્ક ટીવીઝ જે છે તે પણ લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે જ્યારે શહેર અને જિલ્લા કક્ષાએ જે કોઈ પણ નાગરિકની ફરિયાદનો નિકાલ ન આવતો હોય તે પ્રત્યેક નાગરિક આ જનસંપર્ક કાર્યાલય ખાતે આવી અને પોતાની ફરિયાદ આપી શકે છે અને આ પ્રકારે જિલ્લા અને શહેર કક્ષાએ જે સામાન્ય પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો પ્રવર્તી રહ્યા છે તેનો તાત્કાલિક નિરાકરણ લાવી શકાય તે દિશામાં હવે ગૃહ વિભાગ કાર્યરત થવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત જે આ જનસંપર્ક કાર્યાલય છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી કરીને દૂર દૂરના શહેર અને જિલ્લાથી આવતા લોકો અહીં તેમની ફરિયાદ આપી શકે અને તેનું તાત્કાલિક નિરાકરણ પણ લાવી શકાય। જનસંપર્ક કાર્યાલય તૈયાર થઈ ગયા બાદ મોટેભાગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે જે આ કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સુનલ રણકર, TV 13 ગાંધીનગર।